આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત તો ખેડૂતોની રજૂઆત પર કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે। ગાંધીનગર કચેરી પાસે કેન્દ્ર સરકારે રિપોર્ટ માંગ્યો છે। તાલાલા પંથકના ખેડૂતોએ રજૂઆત કરી હતી, જેને લઈ હવે સરકારે રિપોર્ટ માંગ્યો છે। કેરીના પાક નુકસાનીમાં ખોટા સર્વેની રજૂઆત કરવામાં આવી હતી। કેરીના પાકમાં નુકસાનીનો ખોટો સર્વે થયાનો આક્ષેપ લગાવાયો હતો। કેન્દ્રીય કૃષિ વિભાગમાંથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાજ્ય સરકારના આદેશ બાદ સર્વે કરવામાં આવ્યો હતો। સરકારી બાબુએ ખોટો સર્વે કર્યો છે તેવા આરોપ ખેડૂતોએ લગાવ્યા હતા। તાલાલામાં 15,000 હેક્ટરથી વધુ કેરીના બગીચા છે, જેમાં 17 લાખ જેટલા આંબાના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। કેસર કેરીનો અહેવાલ સર્વેનો જે રજૂ કરવામાં આવ્યો હતો એ ઓફિસમાં બેહીને જે સર્વે કરી અને જે મોકલવામાં આવેલો હતો એ સદંતર ખોટો હતો। એ અનુસંધાને તાલાળા ગીરના ખેડૂતો રોષે ભરાયા હતા। તાલાળા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદન પાઠવી અને રીસર્વેની માંગણી કરવામાં આવી હતી, જે રીસર્વે અત્યાર સુધી હજી કરવામાં નથી આવેલું। એ અનુસંધાને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પીજી પોર્ટલની અંદર ફરિયાદ કરી અને કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી હતી। જે અનુસંધાને ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અધિકારીઓને ગુજરાત સરકાર તથા અધિકારીઓને અહેવાલ એક નોટ આપેલ છે જે ફરિયાદની, કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને કેન્દ્ર સરકારને અહેવાલ રજૂ કરવામાં આવે। ચાલુ વર્ષ દરમિયાન તાલાળા પંથકમાં કેરીનો જે બગાયતી પાક નિષ્ફળ ગયો છે, જે બાબતે ગુજરાત સરકાર દ્વારા સર્વે અહેવાલ મંગાવવામાં આવ્યો હતો। જે સર્વે અહેવાલ અહીંના સ્થાનિક બગાયત અધિકારીશ્રી દ્વારા સર્વે અહેવાલમાં કેરીના ઓછા ઉત્પાદન પાછળ ખેડૂતોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને વાસ્તવિક પરિસ્થિતિથી તદ્દન વિપરીત અને ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે, જેના વિરોધમાં અમે અહીંના સ્થાનિક અધિકારીશ્રીઓને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાથોસાથ કેન્દ્ર સરકારમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં પણ એક પત્ર લખીને ફરિયાદ કરવામાં આવી હતી, જેના અનુસંધાને કૃષિ વિભાગ, ખેડૂત અને કલ્યાણ વિભાગ નવી દિલ્હીથી ગાંધીનગર બગાયત નિયામક શ્રીને આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેથી અહીંના સ્થાનિક ખેડૂતોમાં એક આશા બંધાણી છે કે સાચો સર્વે થશે અને ખેડૂતોને સહાય મળશે એવી ખેડૂતોમાં આશા છે।